સૌરાષ્ટ્રના વિવિધ ગામમાંથી આવીને શહેરમાં સ્થાયી થયેલા લેવા પટેલ જ્ઞાતિના સમસ્ત બોરડ પરિવાર દ્વારા યોગી ચોક ખાતે રવિવારે સ્નેહ મિલન, રક્તદાન કેમ્પ અને શહીદોને શ્રદ્ધાંજલિ સહિતના ચતુર્વર્તી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બોરડ પરિવારના ઘનશ્યામ વસાવડા અને ભવાનભાઈ ઢોળવાળાએ અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં સિદ્ધ કુટીર આશ્રમના મહંત નિર્મલ દાસજી અને આરોગ્ય મંત્રી કુનાલ કાનાણી સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. કુમારભાઈએ જણાવ્યું હતું કે આપણે વારંવાર સમાજ સેવા બોલીએ છીએ, પરંતુ સમાજ સેવાની વ્યાખ્યા જાણતા નથી. આપણી ફરજો આપણે ચૂકી ગયા છીએ અને બીજાને સલાહ આપવાનું ચૂકતા નથી. બોરડ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓ ઇનામ વિતરણ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે જીવનમાં શિક્ષણ ખૂબ જ જરૂરિયાત છે. બાળકોને તંદુરસ્ત હરીફાઈ કરી ભણવામાં આગળ વધે તે માટે ઇનામ આપી તેમને પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન કરતા મનીષ વગાસિયાએ કહ્યું હતું કે સમાજની એકતા એ મોટી તાકાત છે. પંજાની સાથે 5 આંગળીઓ પોતાની મોટાઈ અને નાનાપો ભૂલીને એક થઈને ગોઠવાઈ જાય ત્યારે મુઠ્ઠી બને છે. ગમે તેટલી કઠિન પરિસ્થિતિમાં પણ વાળેલી મુઠ્ઠી કામ લાગે છે. તેથી હંમેશા સંગઠિત રહેતો સમાજ પ્રગતિ કરતો હોય છે. બોરડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશ બોરડે વ્યસન મુક્તિ અંગે વાત કરતા પરિવારના 7 યુવાનોએ વ્યસન મુક્તિનો સંકલ્પ કર્યો હતો. સ્નેહ મિલનની સાથે યોજાયેલા સમૂહ લગ્નમાં જોડાયેલા 4 યુગલોમાં હાલ કાશ્મીર ખાતે સેનામાં ફરજ બજાવતા બોરડ પરિવારના એક જવાને પણ લગ્ન હોવાથી આગેવાનોને સેનાના જવાન સહિત 4 યુગલોને શુભેચ્છા પાઠવી હતી. રક્તદાન કેમ્પ 61 બોટલ રક્ત એકત્ર કરાયું હતું. સૌરાષ્ટ્રના કુલ 112 ગામડામાં બોરડ પરિવારની વસ્તી છે. તે પૈકી 109 ગામમાં 900 જેટલા બોરડ પરિવારના 32 સભ્યો સુરત સ્થાયી થયા છે, જેઓ દર વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમમાં એકત્ર થાય છે. આજ રોજ તારીખ 24/2/2019 રવિવારના રોજ બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન થયું. સ્નેહ મિલન કાર્યક્રમની સાથે સાથે સ્નેહ લગ્નોત્સવ અને તેજસ્વી તારલાઓ અને દાતાશ્રીઓના સન્માનનો કાર્યક્રમ અને હાસ્યરસનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આપણા ગુજરાતના આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એમની હાજરીમાં ભવ્ય રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 61 યુનિટ રક્ત એકત્રિત થયું અને બોરડ પરિવારના સભ્યોએ ખૂબ સારો એમાં સહયોગ આપ્યો છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.